હિંમતનગર તાલુકાના તખતગઢ કંપા ખાતે કરવામાં આવેલા તાજા સર્વે દરમિયાન બટાકા ઉગાડતા ખેડૂતોની હાલત ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે। હાલ બજારમાં બટાકાના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરમાંથી ઉપાડવામાં આવતા બટાકાને તરત જ વેચાણ કરવા છતાં ખર્ચ પણ નીકળી શકતો નથી। પરિણામે તેમને બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા મજબૂર થવું પડે છે, જેને કારણે વધારાનો ખર્ચ પણ સહન કરવો પડે છે। ઉત્પાદન ખર્ચ, મજૂરી, ખાતર અને સિંચાઈના ખર્ચમાં સતત વધારો થયો હોવા છતાં બજારમાં બટાકાના ભાવમાં વધારો ન થતા ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે। આ સમસ્યા માત્ર હિંમતનગર તાલુકા પૂરતી મર્યાદિત નથી, પરંતુ આજુબાજુના તાલુકાઓમાં પણ બટાકાની ખેતી કરતા ખેડૂતો સમાન પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। અનેક ખેડૂતોનો દાવો છે કે હાલની પરિસ્થિતિમાં ખેતીમાં થયેલો ખર્ચ પણ પરત મળવો મુશ્કેલ બન્યો છે। ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ બટાકાના ભાવમાં વધારો કરવા અને યોગ્ય સપોર્ટ પ્રાઇસ જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। તેઓનું કહેવું છે કે જો તાત્કાલિક અસરથી ભાવમાં સુધારો નહીં કરવામાં આવે તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે। V18 ન્યૂઝ કૃણાલ પટેલ। બટાકાના આવક નવી અત્યારે ચાલુ થઈ ગઈ છે। હિંમતનગર તાલુકાની આજુબાજુના સ્ટોરેજની અંદર અત્યારે ફૂલ જોશમાં આવક ચાલુ રહી છે બટાકાની। ટોટલી અત્યારે સ્ટોર કરવામાં ખેડૂતો બધા માની રહ્યા છે। ભાવની થોડીક આગા પાછી હોવાથી બટાકાના ટોટલી ખેડૂતો અત્યારે સ્ટોર કરે છે। અત્યારે બટાકાના ભાવમાં બહુ ઘણું નીચું છે। ગઈ સાલ કરતાં 50% નીચેનો ભાવ છે ને મજૂરી ખર્ચ વધી ગયો છે ને આ રીતે બહુ આ સાલ પોતાના પર બટાકા રાખેલા છે સ્ટોરેજમાં, પણ સ્ટોરેજમાં અત્યારે લાઈનું છે ને વધતા માલ થોડો બગડે છે। એ રીતે આગળ જતાં થોડુંક નુકસાનનો વારો ખેડૂતને વધારે આવે છે। એ તો અત્યારે મારે એવું કહેવું છે કે સરકારને નમ્ર અપીલ છે કે આ વિશે તમે બટાકા વિશે થોડીક માહિતી લઈ બધા ખેડૂત જોડે ને થોડુંક સહાય કરે એવી મારી નમ્ર વિનંતી છે।